ઉત્તરાયણ આવી છે ને ધંધો કરવો પડશે. પતંગ નો કરું? ના, પતંગ નું તો ફળ બહુ નુકસાન આવ્યું હતું, બહુ ફાટેલા નીકળ્યા હતા. ટીલર લાવું, એકલો ટીલર. ટીલરમાં એ નહીં મજા આવે. કોક ધંધો તો કરવો જ પડશે. હા, શું કાકા, બોલો બોલો. શું વિચારો બેઠા બેઠા? ધંધાનું વિચારું ધંધાનું? તો કહું ઉત્તરાયણ આવી પતંગ લાવી દઈએ. હું એક મસ્ત સસ્તામાં સારો ધંધો લઈને આવ્યો. ના હોય જબરજસ્ત. સરસ ધંધો. 1 રૂપિયો નહીં ખર્ચવાનો. એવો એ કેવો ધંધો? મૂડી વગરનો ધંધો? મૂડી તો નીકળી જાય. હા, હા, મૂડી ગણો કે નફો ગણો, બે નીકળી જાય. ધંધો કરીએ તા તાણ અને એમાં ખાલી નુકસાન આવે એવું જ નહીં ને. લાગી રહી નહીં, નુકસાન તો ચોહી આવે. આપણે ચોહી પૈસા આલવા નહીં તો નુકસાન ચોહી આવે. ધંધો તો મને કે કેવો હ? ધંધો કહેવાય ના હોય. ખબર નહીં પર ધંધો કરીશું કઈ રીતનો? આપણો ખબર આવું ઉતરોણ આવો હા હા, એટલે છોકરો શું લૂંટવા જાય? પતંગ. હા, તે પતંગ લૂંટવા માટે શું જુઓ? જઈલું. નથી આપણે જયડાનો વેચીએ તો. હા, હા, એમાં કોઈ જફા નહીં બીજી. કાપી લાઈન તો મેં મેલી જ છે. બોધી મેં દેવાનું. મેલ્યા જ છે. હા, ઓહો, બનાવી દીધા? એટલે બનાવ્યો નહીં, એક જગ્યાએ ઓર્ડર આલે. આવી મોટી કંપની હ ના હોય. ચંડોની. હા, તે લાવી દેતા હેડો. લાઈ હવે તો 5-10 મિનિટમાં ને એનો બહાર મેલી જશે આપણો હોય. એવું હોય? હા, પણ તમારે પેલા ભાઈબંધ લારી હતી લેતા આવજો ને. લારી પૂછવું પડશે એને જઈને. તમે એક વખત નતા કહેતા કે લારી હા પડી સર હ? સર ભાઈબંધ લાડી હ. તે લેતા આવજો કહો. અરે તો જઈને પૂછીએ, બારું પૂછવું પડશે લાડીનું. તમે જઈને પૂછો, હું પેલું બધું તૈયાર કરું. હા, તે હું પૂછતો આવું, લાડી લેતો આવું. અગરબત્તી જોશે કે નહીં ધંધાનું? હા, ધંધાની અગરબત્તી જો. ગમે તેવો નેનો કહેવાય કે મોટો કે ધંધો ધંધો એ ધંધો ધંધો. કહેવાય. એ ધંધો વાત હતી. તાણ. લેડો તાર કોક જો કરી. તૈયારી કરો. આ હું લાડીની ગોઠવણી કરતો આવું હો. આમ ભાડું કેમ તો આપણે ભાડું હાલ દઈશું, એટલું ભાડું તો તો ચાલે. આપવું પડે ને, મફત ના હાલે. તાણ એટલું તો ચાલે. હારું હેડો. પણ હું પેલા ઝંડા વાળો ઓર્ડર આલ્યો હોય ને, હા હા. તે હમણાં જ લઈને આવશે. હા તો ટ્રેક્ટર ભરીને લઈને આવશે, પણ આપણે લારી પૂછ્યો હોય ને એટલે પેલું કરીશું. લાડી વાળાને પૂછ્યો હેડો. હા, કરશનભાઈ ઓ દે લે આ. આ તમાર કોક ક્યાં પેલી લાડી હતી, લાડી હતી ક્યાં પહેરાડી? તમારું કરી લાય ભારે લેવી હે. ભાડો તો યાર લે મારો પછી જોવો ને લારી પણ અમારે તો એક જ દિવસ માટે લેવી હે. વજન બજન નહીં મૂકવાનું અંદર કોઈ. એમની લોકો ભાડું વાંધે એ તો તમારે તો ભારે મતલબ રાખો ને. ભારું તો તમે લેતા હોય એનું આલીએ. એક જ દાડો એક જ દારો 100 રૂપિયા થાય કશો વાંધો નહીં, 100 રૂપિયા આપી દેવું. તો 20 રૂપિયા ચાલે પણ એક દાડા માટે 100 રૂપિયા હા તો કશો વાંધો નહીં. દેખાડો લાડી હટજો. રોકડા ભેગો હોજા ધંધો કરીને પછી હોજો. આમાં ધંધો તો કયો એ તો ધંધો અમાર કરો, તમારે ભારે મતલબ રાખો કે કરીએ તો ના? ભાગમાં નહીં, અમાર ભાગમાં શું સપાટ. કરો મારો પાર્ટનર છે એક. પણ ધંધો તો કયો ભાગમાં કરીએ હું મૂડી આલું આ કીધે તું. પણ ઓલરેડી પેલા ઓર્ડર કરીને માલ મગાવી લીધો હ અમે બેને. અને અમે છો તમે ત્રીજા ધંધામાં આવો હો. બે ભાગીદારો બે ભાગીદારી હે, હું રમતું બે. જયારે કીધું હું મૂડી લાવીને ભાડું ના લે હા તે અમે ફેર બીજો ધંધો કરીએ એટલે તમને બોલાવીશું. ધંધો તો કેવું કયો અને ભાઈ રમતું ભાઈ એ કર્યો ધંધો એ. પણ લારી માં એક સર વજન નહીં આવે, વજન 20 કિલો વજન નહીં રાખવાનું. વજન થોડોક લારી ઉપાડીને થોડોક માંડી લીધું હા જો લારીને ટાઈમ નો કોઈ ના થવું બરોબર. પછી એના હા એટલે જે તે મેન્ટેનન્સ ખર્ચો આવે બધો અમે કરી દેવું. પુરાઈ દે ગેસ બેસ પુરાઈ દેવાનો. ના જોઈ ને તમે એ લારી. હા પણ મારું તો કોઈ બીજું કામ નહીં પણ મારું હોય 4 બાર લેવા ખેતરમાં લઈ જવું બરોબર. પણ જુઓ આ વસ્તુ રહી ને જીવના પડો વાંચવા હા હા બરોબર બરોબર. તમારે બધી વાત જોઈ લે ચેક કરી લે હવા થોડી ઓછી છે તો ભરાઈ દેવું. પડી રહેલી લાગે 2 દાડા. 6 મહિના પડી ગઈ એવું હોય? મારું હમણાં હું જતો નહીં જો ઉપાડી લાડી મજબૂત છો પાછી. લારી મજબૂત હોય પછી એવું લાગશે તો આપણે ઉત્તરાયણ પતંગ નું કરીશું. તમે કરવા ધંધો હો ને પણ એ તો પછી કહીશું અમે કરીએ એટલે એટલે. કયો તો ખરા ના ભાઈ ના, અત્યારે હાલ નહીં કહેવાનું. ગાડી બહુ કાઠી હા હાથી હાય હકો. રમતો
જીવો કાકા આ લાડી આવી ગઈ હેડોમાં. માલે આવી ગયો એટલે આ જબરદસ્ત ધંધો કર્યો હો. એ જ ને ચેવો હે? મંગાયો માલ વગર પૈસાનો મૂવી જોઈએ. આમાં તો મને કાઢવાની આવે. એ જ ને મારા ભાઈબંધની ફેક્ટરી એ તો કરી. એવું હે? હાલમાં ગોઠવણ ચાલુ કરે. આ તો જોઈ લઈએ. ગોઠવી દો. અને બીજી વાત જો તમને સમજાવી દઉં. હા. ચાલો પેલા ગોઠવી દઈએ પછી એ તો કરીએ. એના કોઈ ઠો ને કે હમણાં હલવાઈ જશે. ચમ. એ તો હોય તો પાડીશું છૂટા 2 જણા અહીંયા. એવું? ઓ મૂકો વાતો નહીં. આ તો મુકા ભાવનું જ આવ્યું હે. એ તો ભાડે હાલવા માટે લાવ્યો. પારા હાલવાનું વાળી. આપણે અહીંયા લૂંટવાનું નહીં છેલ્લે જઈને. હા. એટલે આનું ભાડે જ હાલવાનું, વેચવાનું નહીં. અને આ વને કયું? આ જીના ઘેર ચડ્યો હોય એ આજુ હાથે બનાવવા માટે. બરોબર. અને આનું મૂકું ધંજુ નહીં ધંજુ. અને મુરત કરવા કોઈ લાવ્યો અગરબત્તી બસ? અને આર્યું ને સોમાન અલગ હાલવાનું જેના ઘેર પડ્યું હોય ને. હા. પછી હું તમને ભાવ સમજાવી દઉં. બરોબર. આપણો મુરત ઘેર ગયો, અગરબત્તી લાવ્યો. હા, મુરત કરો. જય ગણપતિ બાપા. સાહેબ હું હરગાવતા નહીં આવડે હરગાવતા. આગળ પડાઈ જાય આગળ. અહીં હરગી હરગાવો નહીં હરગીએ છો? તાણ કેમ ઓમ થાય હતા? કેમ મુહૂર્તમાં જાવું થાય? ગણપતિનું નામ લીધું? ઓવર જતા જ. જય ગણપતિ બાપા. જલ્દી ગણપતિ બાપા હરગી જાઓ. બરી મરાય હો. આ જો જય ગણપતિ દાદા. ભરાઈ દઉં ને. દાદો આમાં. મારા ટેકવાડી જય ગણપતિ દાદા. વેપાર તો હું કરે. ખબર હું માલ લાવ્યો હું. જો તમને સમજાવી દઉં. જતા ના મજા આવો. આ તો જીવ આ રહ્યું ને ઓના 10 રૂપિયા. બરોબર. પછી ઓના આ બે ના 50 રૂપિયા. પછી તો જીવ આ રહ્યું ને ઓનું ને હો. બરોબર. પછી આ સાદા 52 ના 150. હા. પછી આ બ્રાઝિલિયન 52 ના 200. 200. પછી તો જીવ ઓના કેટલા ખબર હે? 250. હા. અને આર્યું 300. 300. અને આર્યું ભાડે હાલવાનું એ તો ખબર હે ને? હા, આ તો 500 રૂપિયા ભાડું. હા હેડો. હા હું પાડો ધંધાવાળા ધંધા. એ ચંદા. ચંદા ચંદુ તોડ નાખ્યું એક. ના આ તો મોટી છે. ઓહ ના તોડતા નહીં. નફો તો મળવો જો. હા નફો તો ના નાખે છે તો હા. તો આ છોકરો દેખાતો નહીં. પેલા વાહ બાદ છીએ. ઓછો રાડે પાડવા દે આવા રસ્તામાં. તો તું તો પાડો. બેહી ગયો. તમે બેસી જો નાખા કાનમાં બેસી ગયેલા જ છો. હા ધંધો છોકરો દેખાતો નહીં હો તો પતંગ જ ટકતો નહીં. જમાવ છે છોકરો. લાવે તમે કેવું લાયા? ખચર પચર થાય. આ તાર રજા. એવું હો? હજી તાર રજા. બે બોલવાનું લાય તારું હતું નહીં. જો કાકા હા સડો કરો ઊંચી થઈ. આવો બોલો શું ભાવ રાખ્યા ધંધાના? ધંધા કેટલાય ભાવના તમારા માટે લેવો, છોકરા માટે લેવાનો હોય તો કહેવા આને ઉંમર થયો ઝંડાનું છે પતંગનું કેવું લાગુ તમને? છોકરા માટે લેવો હોય તો આ રે હું ભાવ જે અલગ અલગ હોય એ આના 50 રૂપિયા. આના 50 રૂપિયા. 50 રૂપિયા. બતાવજો અલગ અલગ બતાવો ઝંડો. એક આર્યું આ રહ્યું. પછી એક આર્યું આવું ભાવવાનો એના ને કેટલા હતા જીઓ કાકા? 15 રૂપિયા. એ જીઓ કાકા
તમે તો મારવા બે આવો એવું હે 20 રૂપિયા ભાવ રાખ્યો છે ને કોનો હોતાના કીધું 300 300 રૂપિયા હે? પતંગ પકડાને તો છૂટતા નહીં જો. લાવ તમે પાકડી પ્યારવી ના એવું નહીં ના. આમ તમને લાગો બરાબર સસ્તું હોય બતાવો. આની શેનું હે? એ કોટા વગરનું સાદું. આ સાદો ચડ્ડો. આનો ભાવ પીલું રાખ્યું 100 રૂપિયા. તું કોટાળું બતાવો કે કોક ખારું. આ લ્યો ભાડો ઇઝરાઈલ વાળું લેવાનું ઇઝરાઈલ. હા પેલા સાદા આપણા બોમ્બના બાવર આ લે 150 રૂપિયા આનું 150 રૂપિયા. દેશી બાવર આ તો યાર હલા જો મજબૂત નહીં બધું હલા. હવે તો હલવા જ ને. એક કામ કરો ને આ તમને સાદું સસ્તું વગડે કાપી આવજો ચડ્યું લ્યો 80 રૂપિયા 80 રૂપિયા હોવાના. અને આ લેવું ઇઝરાયલ બાવર પણ યાર આ છોકરું આવડું ઊંચું ના કરે એક આવડું મોટું. અરે એના માટે આ લઈ લો ને કીધું ખરું આવડું લઈ લે ઠંડુ ચાલે. અને આનો ભાવ કીધું તમારે લેવાનું હોય તમારે લેવાનું હોય કે નહીં ના પણ તમે ભાગ આર્યું ને બ્રાઝિલ નું હોય ફેર બ્રાઝિલ થી મંગાવ્યું કોના 200 એ મારે રૂપિયા એવું મોટું નહીં જોતા છોકરા માટે આ બરોબર હે. લાવો હેડો 20 રૂપિયા લાવો હેડો 20 રૂપિયા બહુ વધારે નહીં. આ લેવું નહીં ના નખરો ખરો વધારે પૈસા તમે બહુ ઓ કહેવાય. ભાઈ તમારે લેવું હોય કે નહીં લેવું આ તો જો તમે જો આમ કેવું આમ એટલે પેલા આર્યું ને ઇન્સ્યોરન્સ વાળું હોય આ તો બીજા આવશે તમારે જોડે થોડું હોય બીજા આવશે બીજા જોડે લઈ હારું? બીજા જોડે લઈ લેજો. આ છોકરા બીજું લઈ આવે ઝંડા ચલો. એ બોયડી વાળા ઇઝરાયલ બાવર એ સાદા બાવર એ કેહુના એ ભાડે ઝંડા મળશે 20 રૂપિયા 25 રૂપિયા 50 રૂપિયા 20 50 100 પતંગ લૂંટવાનું યંત્ર ઝંડો છોકરા માટે ઝંડો પતંગ લૂંટવા માટે. આ ખખડાવા નહીં વપરાય નહીં એવું વાહ. અરે ઘરમે બહાર નીકળ્યા આવું કરીએ એટલે. આ દોડી જઈ દોડી હા ભૂલી જા. ચોખ્ખા રાખો આપણે ચોખ્ખું ઊભી. લઈ જા કોડે ચલો ઝંડા. એ છોકરા માટે પિસ્તલ યંત્ર પતંગ લૂંટવાનું યંત્ર પતંગ ફસાય તો બહાર ના નીકળો કાકા એ જીઓ કાકા હવે ઉભા રહો આવજો હોય હોય સ્વાગત રાખો સ્વાગત. હોવા બે બાજુ પબ્લિક આવી જાય ને. બસ તો વાર દે. કે મારું એ મોં વાર અલે ભાઈ. ઉભી રાખો કે બેહું બેહું. ના બિયા તમારો એવું હોય. ઓહો તારો બિહાર તમારના બિહાર બાકી ગયા નહીં. બુમ્બાળો અમે તો હોય તો ચોકમાં તો આવી જાઓ. જાહેર થઈ ગયું ને. પણ આ બૂમ તો પાડો પબ્લિક ને કોને તો નાખો ભાઈ ચંડા ચંડા. એ બોયડીના હડકા બાવળના ઇઝરાયલ બાવળના સાદા કોટા વગરના ઝંડા 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 કેમ કોઈ આવતું નહીં? ઈ ઘર કાકા પતંગ તો લઈ આપો ફુગ્ગા લઈ આપો. પતંગ ને ફુગ્ગા લેવા હે લહેર બજારમાં જઈએ આપણે લહેર લઈ આવું તને તને પતંગ લઈ આલું ફુગ્ગા લઈ આલું કાકા પેલું પતંગ આવી હું મૂકવા દઉં લે પંખો કરવા મૂક મૂક મૂક. પણ ચોખો પણ લૂંટો જીવા કાકા જે વધારે વાપરવાનું બરોબર. એ જીવા કાકા ઓહો આનો ધંધો આદર્યો છે હા આનો ધંધો આદર્યો છે રે ફટાકડાનો હે વાહ ફટાકડા દેખાતા નહીં તો તમને શું દેખાય જો બાજુ કોઈ હે હા લાગી બેહાડો 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 હા બેહી જા કોટામાં જતા નહીં. ના કોટામાં એ હું ભાવ રાખ્યો તમે છેડોનો હા હું ભાવ રાખ્યો ઝેડો નહીં આવું છે ધંધો મારા ખેતરમાં વાર ન લઈ જો જો ભાવ ખેતરમાં વાર કરવાની જો વાર કરવા જોવો આના માટે તમે લાયો ગોળ છોડીને આલી દો. એટલે એ છોડી નાખશું તો આપણે જોયું વચ્ચે હા એ વાત સાચી. પતંગ હના માટે કરી છે પતંગ લૂંટવા પતંગ લૂંટવા. પતંગ ઉઠવા માટે ઓહ અને મારો ધંધો તાણ. પેલું નહીં આવતી હવે હવે દિવાળી નહીં આવતી બરાબર છોકરા પૂછા દો ચેક ઝંડુ લઈ લેવું હોય પતંગ ઉઠવા માટે લઈ લઈશું હા હા લઈ લ્યો. સરગુટ લેવાનો તો છોકરા એટલે હા, ભાઈ. પતંગનો ખર્ચો ને દોડીનું બધું જતું રહે ડાયરેક્ટ જ મેટીરિયલ ઘરે એ ભાઈ. એ તો હું જીએ લૂંટવા ભાઈ બોલો ઉત્તરાયણ માટે શું કહેવાય ટેટા લઈ જાઓ આ ટેટા હે તમને તાન ચાલને આ કહેવાય તો આટલો ટેટા લઈ લેવાનો હું ભાવ રાખ્યો કે હેર મને અને 20 રૂપિયા આ હું કામમાં આવે લૂંટો એ ના ગમે તો આ મૂકી દો.
50 રૂપિયા બીજી ક્વોલિટી બરાબર ના આવું કામમાં એ ક્વોલિટી બીજી દેખાડે ટેસ્ટ તો કરવા દે એમને લઉં હું ટેસ્ટ તો કરવા આ દો ચેક કરી લ્યો અને એવું મને પતંગ ફાટે નહીં વાહ ભાગી જાય ધંધો આદમી હોય ભાગી જાય આ નુકસાન કરીને પૈસા કોણ આવશે પણ મારે લેવાનો છે 3-4 ધંધો લેવો એક નહીં લેવું ઓહો આ તો 2-3 ઝેડો લેવાની કે હ કેવું લેવું આ? સારું જ છે કે આ લેવું એ કાકા કોટો વાગશે કોટન કોનો બાબા આનો એ ઇઝરાયલ બાવન નું ઇઝરાયલ બાવનનું હો ઇઝરાયલથી આવ્યું હો. આમાં પતંગ આવે પતંગ ના આવે બધું આવે ઈ અંદર ફસાય એટલા આવે અને ચરખો આવે અમને ધંધો આપણને કરવા દેવાનો કે નહીં ગરાક છે બધું હા પૂછો સારું બતાવ બીજું મોટું કયું લેવું હોય આ જો ટોકાન કોટા ના વાગે એવું આ કોટાય ના વાગે એટલે આ તો ચરખો કરાવેનો હે બાવનનું ગરાકા જડું આ કોટા વગર નું હે અને આ તો વારવા કોમાં પતંગ તો એ કોમાં પણ કરાવે તમે જે ઉપયોગમાં લે આયરું કેટલાનું આ તો બાવા બનાવવું લાગે મને તો હે આ બાવા બનાવવું લાગે એ કેન્સલ કરો તમારા માટે નહીં ચલો સારું બતાવ ભાડા લઈ જવું ભાડા ભાડા નહીં લેવું પૈસા ભાડા લેવાનું તો હોય દેખાડજે બે મોટો નમૂનો દેખાડ ભાડા લેવું હોય તો આ બતાવો બેસ્ટ ક્વોલિટી નું ભાડા જુઓ ભાડા લેવું હોય જુઓ હવે એ આ ઉપાડીએ કા આ તો ભાડા લઈ જવું તમારે લઈને ઊંડવાનું તાણા પછી મારા લઈને દોડવું પડે બધા આ જોવા પછી તાણા ના લેવું ફેંદો નહીં. તો બહુ ફેંચશે ને આ છોકરા ઉતારો જો હું એક વસ્તુ બતાવું ઉતારો તો ઉભે થઈ ગયા કંઠિયાનું આ રહ્યું કંથેન નું હા કોનથી મોટી કોઈ કંઠેર હ એ જ કહું તાર હું એ કંઠેર નું માગે હ તાણ ચાંદા લેવાનું શાંતિ તો તને માં લેવા તાણ આ લખેલું રહ્યું જોઈ લે કેટલો ભાવ હે? ચોક્કસ સ્ટીકર આ મારી રીત સ્ટીકર રહ્યું જોઈ લે સ્ટીકર હા અરે આ પાછળ લખેલું નું કહો. મારે તો કંઠિયાનું લેવું હા કંઠિયાનું તો હાથ નહીં સાડા 52 ના 200 રૂપિયા હા પછી બીજું આમ જો ઠેઠ વાયરે તો આ ઢેર વાયરે પોકા હે. તે વાયુ કરંટ લગાવવાનો હા. વાયુ પતંગે પકડવાનું હોય કરંટ લગાઈને મરી જજે અરે બહુ મગજમારી કરાડું હતો ઓના હો ઓના ઈના એનાય પૈસા પકડજે નહીં અનુકૂળ આવતું રેવા દે તો માટે હોનાનું લઈ એક આલો કામ કરો તમને એકઈ ના આવે ને તો એ આ લઈ જાઓ અને વગરથી ઉપરનું થેલું કાપી આવી દેજો આ હું હારીએ વાટા હા જીવા કાકા હા એ જીવા કાકા હા આ હું હારીએ એકલી હોટી આ તમે હોટી આલી એ મોણ જ હોટી જેવો હન હું એ જ કહું તાર ચાલવા દો એટલે આ સરસ લે કવર કાઢી નાખ્યું આ હોટી શું કરવાની ના ઓન કઈ તા બૈરામ જોડવા તમારે આવું થેલું કાપી આવવાનું વગર હી જાય એવું હોય જુઓ એ હોટી લઈ જાઓ ઓના હું બાબા એના 3000 રૂપિયા એ કંપની ભાવ જ આલી હે જે કંપનીએ ભાવ આલે ને જ ભાવ બીજા માટે 200 ને તમારા માટે 3000 આ પેટી શું કરવાની પતંગ બાળવા રાખીએ એથી છેલ્લે તમારે ના લેવા હોય તો બરવા માટે હે કહો મળીને મારો આપણે શું લઈશું પતંગ લઈશું ફેરો લઈ કાકા પતંગ લઈશું એના આ થયું કે પપ્પા ગમે એનું કયું હું ગમે આ ગમે હા કાકા એક કામ કરો તમે આગળ તો વર્તા આવજો હું વર્તા પછી આવું લે અમે તો હજી પતંગ પતંગ નું પૂછતા એ આવીએ ભાઈ ઉભારો આના પૈસા કોણ આપશે આ ભાગ્યુના લઈ જાઓ ભાઈ અમારે નહીં જોવાનું પૈસા આપું એટલે હું લેજો આની ચા મેલે લેજો આપો પૈસા વરતાલ દે પૈસા વરતાલ દે જોવાના પૈસા આલી દઈશું તમે કેટલા રહો અમે ઘરમાં રહીએ ઘરમાં કઈ જગ્યાએ ઘરમાં પેલા હોય એમ થઈ બેઠા હશે બે હો અચ્છા આ પતંગ આવ્યું મેલ્લા મેલ્લા મેળવો ચોકણ આવ્યો ગોમમાં ગોમમાં આમ ગોમ તાલુકામ જિલ્લામાં ગુજરાતમાં આવી જજો બસ જજો તમે નહીં લેવા પૈસા બાપા જજો ફરતા આવજો અમારે રહેવાનું તો હું દીધો પણ લેતો હું થોડું આ છોકરા માટે ખાવાનું લેતો ગામમાં આવીને આવી ઉભેટ કેટલી છે જેટલી બેઠો હોય ચાલો ભાઈ અમાર મેલ્લા જોઈને બહુ ઊંચા હા, મેલ્લો. હા બધી વળી જવા મેલ્લો લેવાનું જીવો કાકા. હા ગોમને એક ધંધો 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 ભાડે બનશે જીવો કાકા. ભાડે લઈ જાવીએ? ઉપાડો તમે એ ચંદુ
છોકરાને ઉતરાણ આવી હવે પતંગ લઈ આલો પછી એ ધંધો એ ભાઈ હું એ પણ ન્યા ગયો હા આ ઉતરા કેમ લઈ ન્યા ગયો ખોટો નહીં યંત્રો આ પતંગ ઉડવાના ધંધા હે ભાઈ જો કેવું ભાવ મનનો નંગનો નહીં નંગનો ભાવ પૂછો નંગનો ભાવ વજન ઓ ઉપર નંગ નહીં. ના હોય યાત્રાનો થોડો પણ નંગ ઉપર એક તો મારું આ પાડો નહીં યાત્રા ભાઈ ઓમ ઓમ શેકારે ચોટી જાય ઓમ તમે નંગ નહીં આ નકળા તમે નંગ નહીં તો બે નંગ જેવા દેખાય અને હું તો આવું ના કરે જો ખાલી જો એ ભાઈ આજે રાજ અમે આવ્યું હતું હું શું કહું હા હું ભાવ એમ કહો વાળો બતાવો આ કૂતરું આવ્યું એ જીઓ કાકા ભલે જો હું થોડું 50 એટલે આપણે આગળ તો કોઈ હતી નહીં એ તમારે ઘેર લઈ જઈને બોધવાનું હા ખુલ્લું લેવું હોય તમારે ખુલ્લું લેવું હોય તો પછી પછી હો આપણે સામેનો હો આવે તો નહીં છોકરા માટે નહીં આ પેલો દિવાળી પેલો ધુમા પાડવા આવે રિયો દિવાળી નહીં આવતી હો અને આ ચોપલી છે માવડી મોટી કાપી લાયા તમે એ બોબી નહીં એ છેલ્લો એનો છેલ્લો ભાવ કહેવાનો આ કાકા ફસવાની જીવા કાકા એ જીવા કાકા મને વધારે કહું માપના કે ને માપના કેવા માપના ગુણી કે. છે ને હા. ઓના રહ્યા ને 200 200 ફક્ત 200 ઓવો હરકાય વાવવાનું તમાર જીવો બે એમાં મોટી ના મૂકી લો પછી ઓવો એવું હોય પછી આ રહ્યા ને ઇઝરાયલ 52 ના એટલે ઓને ચાર્જિંગ કરવો પડે ચાર્જિંગ કરવા પડે પેટ્રોલ પુરાવું પડે ચાર્જર તો અંદર તમારે કરવા જ પડે તાંજ ખોટા ઉગરવાના તો ચાર્જિંગ નો આ ચાર્જિંગ નો વાયર આરે વાહ હા વાયર હંગાતાલ છે એમ ને ઓવો હા હારું હતો ભાઈ તાર લેવાના હે હા લેવાને એટલે જ ભાવ પૂછવા આવ્યા કાકા ગરમ ચમ થયો તમે હે હું કહું આના મગજને ચાર્જિંગ કરવાની જરૂર હે હા. વાર આલો ને અને આ પેલાના પૈ જેવો નહીં ઓવા એમ ભાઈ લાગે ઓના 300 હા 300 આ હાનું હા 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 આ તમારા બાલનું આ કેળાનું એડાનું હા બોલો અને આ તમારી જેવી બોયડીનું આ રહ્યું આનું વ્યાજબી રાખો આનું ઓના 500 વ્યાજબી રાખો બુડો આ જે સારું દેખાય અરે અમુક પતંગ જલ્દી આવે અમ્યો પતંગ ફસાય ને તો નીકળા નહીં ઓનું ચેલો ટાઈમ ચાર્જિંગ ચાલે ઓનું આખું વર આખું વરે ચાર્જિંગ એક બે ચાર્જિંગ કરવા તો. ચાલશે જે હોય અને ઓવા. બીજું સ્પેશિયલ એ તો થોપલી હા ના આ તો ભાડા આલવાનું આ ચંદુ વેચાતું હો. નહીં પાડે આ ભાડા આલવાનું હોય એક દાડાના 500 બરોબર પતંગ કેટલા મોટા પણ આડીએ હું હે? કહું હા કેટલો નંગ છે 1 2 3 4 5 6 7 8 10 નંગ છે વ્યાજબી ભાવ કહી દે બધા એટલે ઉચ્ચક એટલે ગણો ને મણ ઉપર કરી નાખો મણ ઉપર એ નંગ ઉપર ના ગણ્યો મણ ઉપર કરી દો બહુ ફાયદો નહીં થતો મણ ઉપર તો નંગ ઉપર જ રવા દો નંગ ઉપર હું ગણી નાખો હા, યાર ગણી નાખ નંગ ઉપર ગણો 20 40 ના ભો 200 200 500 800 500 500 હાડિયા હું વિચાર કરો પૂરો ચાલ ના ગણવા દો ને 900 1100 1100 નાના થઈને 1300 રૂપિયા થયા 100 રૂપિયા થયા બરાબર જુઓ હા રોકડું પેમેન્ટ લેવું હોય હા તો મણ ઉપર રાખો હા અને કેશ પેમેન્ટ લેવું હોય હા તો વાયદો રાખો પણ આપણે મણ ઉપર રાખીએ હેડો મણ ઉપર રાખી એક મણના 1500 રૂપિયા એક મણના 1500 અરે વજન કરવા માટે આ તઈ મણ વજન થાય કરવાની જરૂર જ નહીં બધો કંપનીનો જ માલ છે કંપનીનો માલ લઈ ને કંપનીનો જ માલ હે બધો એ ઓનલાઈન વાપરો ઓનલાઈન હોવા એટલે લાવો ફોનમાં હું નાખી દઉં તમારા મારા ફોનમાં વાહ નહીં નાખે તો મારા ફોનમાં હીરો ચીજ ના નાખશે નંગ લઈ નાખતો ચોહી ભટકોણ્યા જબ્બર નંગ આ વાહમાં હો પેલા ભાઈ કઈ ગયા અરે હો એ ભાઈ કઈ જાય આયા નહીં હેન્ડલ કરો હું તો આ બે એવું એ નહીં હું વિચાર કરો જલ્દી જવાબ આલો મૂડો મોડું આ થાય ફોનમાં ચાર્જિંગ ફોન નહીં કરો કેશમાં આલ દો કેશ આલ દો પણ કેશ તો મેં કીધું ખરું કે 12 મહિના વાયદો બે તો બે મળો બે નહીં બે એવું કરવો હા બે જ મળો ભાઈ અમારી આ મહેલમાં બહુ લૂંટાણા બધા પર 12 મહિનાનો વાયદો કરશે તો અમારો અહીં મૂડી ચોય કાઢવાની હા કોમાં છો તમે મૂડી રોકી છે? 1500 રૂપિયા એક ઝેડો લાયા હી મૂડી ના રોકવાના ના તમે ભાઈ, લઈ આવો તો ના, ના. પેલી મોટી શ્યામ રહી હતી કાપી લાયા લાગે આ તે લઈ આવો બધું પણ તમે જાણ દે ભાઈ આમાં પૈસા હાલવાના એવા મળતા હોય તો લઈ આવો જાય તાણે હું તે કાકા તમે તો બહુ ગરમ થો ઉભા રહો લ્યો એક આ લઈ જાઓ હા લઈ જવું અને એક આ લઈ જાઓ લ્યો
કેટલા થવાના? ઓના થઈને થયા તમારા 130 રૂપિયા. લાવ ફોન લાવ નાખી દો મોન સમજીને લઈ લે ને 120 લઈ લે ને સમજીને 120 રૂપિયા આલજો. દુકાન દે 120. ફોન તો લાવ ઓનલાઈન કરી દઉં. મારા ફોનમાં ચાર્જિંગ નહીં. તો આને ચાર્જિંગ તો પતી ગયું તાણ. એના ચાર્જર લ્યો, વાયર લઈ જાઓ. અરે વાયર વાહ. તો હેડો પૈસા તાણ આલજો. અભી હાલ નાખો હું નાખો ને? હોવા હા નાખો હેડો. અમે નાખ્યો. ફોનમાં એવું? 5 મિનિટ મેસેજ પડશે હો. હા. હા જાઉં હું તાણ. ઇનકા સ્કેન કરી નાખો, લે ચાર્જિંગ હા થોડું. તમારા ફોનમાં હી મારો ફોન ચાર્જિંગ માં પડ્યો ઘેર. તો ભાઈ મારે ચાર્જિંગ પતી ગયું. બસ ધંધો કરવા નીકળ્યો તમે ચાર્જિંગ બતાવવા નીકળ્યા અલ્યા ભાઈ તમે બે મગજ મારી છોડો, રોકડા પૈસા આલજો, મૂકી દે ધંધો. રોકડા તો 12 મહિનાનો વાયદો. હા હાલ દો 12 મહિનાનો વાયદો લ્યો, લઈ જાઓ. લઈ જજો. લઈ જજો. હા હેડો હેડો મો હા. ગાઈ ગયો. ઓ મફત કાકા, એ જીવા કાકા, હા. તમે તો કેવા જગ્યાએ લઈને આવ્યા છો? વાહમાં કે હારા વેચા છે. અલ્યા મને પેલા ભાઈએ કીધું એટલા આવી એ. અકડી નોટ આવી. આવી ને? પેલી હમણાં આવી હતી એ હા આબા દે. પાછી આવી. હું તો હોઈ જાઉં. લારીને જોવા કમને જોવા શું કરો તમે? એ કાકા એટલે હજી તમે આખો દાડો ફરફર કરી જાઓ. તો આખો દારો થયો હો. કેટલા વેચ્યા ખબર? લારી ભરીને વેચ્યા. આ તો બીજો રાઉન્ડ થયો. તમારો તો જે પેલો રે આ રહ્યો ને આ રહ્યો ને ભાઈ. બધાય હા તું ખરેખર આ ઘણો વિશ્વાસ નીકળ્યો અહીં. ના સળગાવા. લાય ટીકી જુડી હોય ટોપી તો લાય. એવું શું કહી દી? આ નીકળ્યો અહીં. હવે જવા બાપીને ને કોઈ ખરગાઈ મારશે. કેટલા મારવાનું હોય? હા મફત. તું વાત કર ને, હું તો કરતા રહ્યો. તું એવું થયેલું લાય. હા. તમારે ગેસ પુરાઈ જાય ને ગેસ તે મુદ્દે થયેલું અને આ પતંગ ખર્ચા આવે એવું થયેલું હોય આવી ગયું. તો ગેસ કઈ પુરાવો ને તો ઉડો. ચોકન ગેસ પુરાવાનો હોય કાંઈ. વાકમ પુરાવાનો. હા હા પેલા જયલાના પૈસા થયો તોડી તું એ ચોકમાં. એ આ બધા આ ધંધો તને કની બતાવ્યો આવું? હા આ ધંધો આવું કની બતાવ્યો? મને બતાવવા માટે આયા તા પેલા શું કહેવાય, કોક તો બતાવી ગયું. કેટલા વર્ષોથી કરી આવું? હમ કેટલા વર્ષોથી આવું કરી? 200 વર્ષથી. અને અમે કેટલા પૈસા મળે? 2 કરોડ રૂપિયા. 2 કરોડ રૂપિયા મળે? બહુ વધારે ના કહી દીધા તે? 2 કરોડ મળે હ. તમારે લેવાનો ચંડો. પણ ફેક્ટરી હ. મને રાખો અમે હાજરી ઉપર. હાજરી ઉપર ને ભાગ તો કોઈનો નહીં રાખતા. અમે કાકો ભત્રી જો. પહેલા મહિનાની 32 તારીખે આવી જજે. પેલા મને બતાવી દે કે વાહ. તો પતંગ વેચતા હોત તો તમે એકલો શેરવા લઈને ફરફર કરો હતી. પતંગ અમે દિવાળી ઉપર લેવું વેચવાના. ધંધો કરવા આયા, વાતો કરવા નહીં આયા. એની જેવી વાતો કરું. તો બૂમ તો પડો આમ જયડા આયા જયડા બોરડીના જયડા કંતરના રાખી લ્યો અમને જયડા પારા રાખી લ્યો. પારા રાખી બાવનના લ્યો. જયડા આવા 52ના જયડા. હા તમારું જ કહો મેડમ. 100 રૂપિયા દેવું હોય તો. નંગ. અરે વાજે પૂમો પર આડો. તે જોવું અમનો પૂમો પર આડો તમે. ખાલી યાદી કરજો ઠંડુ લેતો જો હળો. હવે આવ્યો તમને બુણી બુણી થઈ જાય કે બાકી હે? બોણી નહીં. નહીં થઈ હજુ. તમારા સકાને જેવા હતા ને પેલા આગળ મગજમારી તમે કરી તાર નહીં લ્યો. આ ખોટા વગરનું લઈ જાઓ લ્યો. છોકરાઓ માટે. હા આ તો વાયરા કોમમાં બાવા પાડવાનું કોમમાં આવે એવું હે. 52 નું આ લઈ લે. જાઓ. ઇઝરાયલ 52 નું. હા હા લાવો હાલે ઈશું ને તો બરાબર આ બાજુ ચેક કરવા દો. તમારા છોકરાને પૂછી જો. ભાગી જાય એવું નહીં ને? તમે ભાગી જાઓ પણ ઝઘડો નહીં ભાગો. ઓને તો વેલિંગ ઓછું મારેલું હે. એનો રોર ખતમ થઈ ગયા હતા. આ વેલિંગ ઓછું હે ને? ઓહ. મેળજો પાછું મેળજો. જીવા કાકા ચોળો ભૂડા. અને હેલો હા. હેલો હા બોલો. ઓનો કોઈ વીમો વીમો ખરો? ઓહ. એને વીમો પાસિંગ કરાયેલું હો. 6 મહિનાનો. ઓનો વીમો આવે? 6 મહિનાનો વીમો. પડી જાય તો શું પાસ થાય? 6 મહિનાનો વીમો. 6 મહિનાનો? હમ. ઓમાં શહેરોમાં વીમો આવે કંપની વાળા? હા. કંપની વાળા હાલ જ ને બધું. ઓને પેલું વેલિંગ હરકી કરો. અમેલજો બીજું લાવો. બીજું આવે ને કોમ કો હરી આવો. એ નહીં એક દાડાનું 500 રૂપિયા ભાડું થશે. હારું હાલો. કાઢો. એ વેચવા નહીં, તો શું કરવાનું હોય? એને ભાડે આલવાનું હ. હા હારું. કેટલા અડ્યા જુઓ? આવું જુઓ. ઉભા રહો, ચેક કરવા દે. ચેક કરવા દે હવે. પણ વેચવા નહીં. હા ચેક તો કરવા દે. હા સાહેબ. ચેક કરવા દે મને. આ તો કંથે હ. કંટાર કરતી ભૂંડો માણસ આવ્યો. કંટાળો કહો ને, આગળથી બહુ વળેલું થોડું સીધું ટીપાઈ આવવાનું ને. એના હા ને. એ ટીપાવાનું છે એટલે તો વેચતા નહીં અમે. હા થોડું ટીપાઈ આવો. કોઈ આવી ચટકટો આવો હલ્યા. આ લઈ જો લ્યો. આ લઈ જો. આ આ લઈ જો.
ઉભા અમારું હોશિયાર મોણે ખાઈને બોલાવો વિરમભાઈ બોલાવો હા, બોલાવો. રાખો, વિરમભાઈ બોલાવો. બોલાવે અરે વિરમભાઈ, એ ઓ અરે આવો કા. હું લેવા આવ્યો તમે પા અરે મોટા વેપારી આયા છે, એવો ને વેપારી. અરે ચાર્જિંગ વાળો આ રહ્યા. એ ભાઈ ભાઈ કોણનો રે પણ લેવાનો છે, નાહી તો ઘોડે છે. ઓ કાકા, આવો 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 આવો. નક્કી કરો બધું ભત્રીજા હંગાથી હું કર આ વિરમભાઈ, હા આ બહુ નવો ધંધો લઈને આયા હો. ધંધો તો ભાવ ને છેડો લઈને આયા. જૂનો મફતિયો ધંધો હા મફત કયો? હા ના મેં તો મને તમને ભાવ કીધો મને એકના 200 કે એકના 200 કે એકના 250 કે એક કે ભારે આલવાનું મોટું. હું તો અડધો કલાક લપ કરી મફત મેં એક તો લઈ ગયો તો મને ચમ નહીં આવતું આ છોકરો મારે ખાવાનું નહીં હોવાનું પતંગ માટે છે. મણ ઉપર માગો મણ ઉપર હા અરે કાકા, એ કાકા, એ રમતા બોલો એ કેટલા માલવું મણમાં હું આલું વજનમાં હું આલું આ લાકડો. લાકડો હમ. લઈ જા લાકડો તો લાકડા પૈસા તો લઈએ અમે આ ધંધો કરવા નીકળ્યા છે હેરોના. અરે આ કોઈ ગેસના ફુગ્ગા કરો, કોઈ પતંગનું કરે, કોઈ દોરીનું કરે, કોઈ પીવડાવવાનું કરે. આ હું લઈને તમે નીકળી ગયા. હવે વિરમ કોક કે ને ભાઈ. એ કાકો પત્રો જો ઢોઢાઈના ભરેલા હા હા મને એવું લાગે કે આ ચૈડો લેવા વેચવા આયા ને હમ. પણ આ ચૈડાથી માર ખાઈ ના જાય એવું લાગે અને કશું ભારશે નહીં મને એવું લાગે છે. ઓ ભાઈ ગેસના બાટલાનું વાપર્યું તું ગેસના ફુગ્ગા જોઈ આયા ગેસના ફુગ્ગા આવે ને ઉડાય. આ છોકરો આવો લઈ જાય ઉતરના ટાઈમે ઉડાડા. વાતો કરવા આવી કા ધંધો કરવા આવી આવું ઠંડાયું કહે છે એમનું સેમ્પલ જો આ જો આ પાકી એ તો એ ભાગ્યું આ ડોહાએ ભાજી નાખ્યું આખો દાડો નહીં તમે છે તો આ ઉતરના મોટી મોડી તે હોળી ઊંધી વેચો તો તમારું ભાઈ, કોઈ ભાઈ. લેવાનું નહીં. આ જબર શ્રાપ આપ્યો અમને તો તમારું છેડું કોઈ લે જ નહીં ને. તો જ્ઞાન ચડ્યું હોવ અમની વાતો કોઈ પતંગ નું કરો, દોરી નું કરો. શું કેવું વિરમભાઈ? એવું લે આ ધંધો કોણ લેતા છેડો કોણ લે? દોરડીમાં ચાઇનાની દોરી આવે એટલે નહીં કરતા ધંધો દોરીમાં તે ચાઇના આપણે નહીં વાપરવાની. આપણે ઉડે ચાઇના લેવી પડે હે વિરમભાઈ? આપણે હાજી દોરી આ ઘસાવાની નહીં મળતી. આ ચાઇના તો વપરાય જ નહીં. આપણે સલાહ લેવા એક ધંધો કરવા આવીએ જે આ મળે એ. હે પૈસા મળે પૈસા સલાહ સલાહ એટલે તમારે વ્યવહાર ધંધાનો આઈડિયા કોને આવડ્યો હા આ ભાઈ લાવે તો અમાર કાકા અત્યારના જમાનામાં ધંધો કોઈ ના લે હા એવું હોય એમ? તાણ એટલે આવું હવે શું કરી હોવાનું કશું નહીં આ તમે મેચતા જો કોઈ લાય. હવે હવે તાપ કરો કમાવશે ઉખલાવા એમ કરીને એ તો ખબર તને ખબર પડી ને ઓહો પાછો લઈ જવો હ. આવું તમે ધંધો કરો ને તો કોકું કે ગોડા હાથો બે હા. તે અમે તો ધંધા આવીએ આ બે તો દોઢેના પહેલા ગોડા જ લાગે. આ બે નવરી બજારો નવું દોભરો. આ તમે ધંધો કર્યો આમ તો અમને ગમ્યો હા પણ કદી ખાલી આ દોરીનો લેવાનું ધંધો તો કરો ને, દોરીનો ધંધો કરો ને તો કદી ચાઇના દોરી વાપરવાની નહીં, નહીં. ચાઇના લાવવાની નહીં. અમે તો એ સ્ટીલ ના તાળવા પડશું પક્ષીઓનો તું દોઢેના પહેલા આવું ના બોલે. બાપા મારી વાત પેલી. આ ઝઘડો વેપાય નહીં રહી ભાઈ એ લાલ પકડી આ જોયું ઓહો મારા તો લારી પડ્યો તો મેં જોયું જોયું. ચાઇના દોરી વાપરવાની એવું કહ્યું વિરમભાઈ. પશુઓને વાગા, પક્ષી વાગા, છોકરોને વાગા, કોક બાકી જતો આટલા વાગા. એટલે ચાઇના વાપરવી નહીં, હારી દોરી વાપરવી. છેલ્લો ધંધો તમારો બરોબર હે. વેચે રાખો તમે. બીજું કે તમારે જે ધંધો થાય. એ બધું મેલા ઝંડા લેવા કે નહીં લેવા? હવારનો ચેલો ધંધો કરે હા સવારનો 2 કરોડ નો બતાવ છે બહુ રૂપિયા ધંધો થઈ ગયો એમ તો કોઈ નહીં લીધું એ હોય કરોડના પાકે મેદો ચેટલો આવે એ તને ખબર પડે કે નહીં? એમની બે કરી 2 કરોડ 2 કરોડ. આ તો તમારું તો હારું ફરી ગયેલું હોય. આવું બોલે ને ગોડું ગોડું ઉભા રહેજો ઝંડા લેવા નહીં કશું લેવું અમારે તો. થયું નહીં લેવું, કોઈ નહીં લઈ લેવું. જજો 2 રૂપિયા નહીં લેવું. હા તમે તારે ત્યાં. કંટાળો હાલો તમે હેડો, વેચી રાખો, વેચી રાખો. તમારી હેડો આપણે આગળ જઈએ આગળ હેડો અને આ પાછા વાહમાં કોઈ નહીં વધ્યું અરે હજુ ઘર દેખાય હેડો 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 એ ઝંડો ઝંડા ઝંડા હા મારું જોટો હાજરી કરજો. કઈ ઘર માંથી કઈ લીધું નહીં શું કરીશું આ તો નુકસાન પડશે લાડીનું ભારું નહીં નીકળે લારીનું ભાડું તો કોક કરી છે ધંધો તો અહીં ગોતી લાવ્યો આવો સપનું આવ્યું આ સપનામાં સપના જેવા જ કરી નાખ્યા છે સપનામાં અપના ના રે હવે શું કરીશું આ ભાડાનું શું કરીશું બોલ આ ધંધા નવા હે ને ઘેર જઈને બારી છે બારી છું પણ ભાડાનું શું કરીશું આ લાડીનું ભારું એક કામ કરી દે તું મૂકવા દેજે લાડી વાંધો નહીં તે હું મેકી આવી હો આ ઝંડુ લઈને લૂંટવા જવું તમે લારી લઈને જો ને ઘેર હા તે સારું હાથ હા ને? જાય બરોબર 2-3 પતંગ લેતા હું વેચી મારશું નહીં હા
હલો તમારે 4 પગારો હાથી બરાબર જોવું પડશે મારે હું જોશે ગેસ બેસ પૂરાઈને આવ્યો આમાં ગેસ ના આવે પેટ્રોલ પૂરાઈને અરે આવ્યો ધક્કો જ મારવાનો આવે, ખબર પડે પેટ્રોલ પૂરાઈને આવ્યો તારા કાકા કોઈ શીખવાડ્યું જ નહીં તને. અરે લાવ ભાડું હો ભાડું જીવા કાકા જોડે પેલો લારી લઈ જાય જીવા કાકા તો જીવા કાકા મૂકવા મોકલો ભાડું લઈ જીવા કાકા રે ને એ ધંધો લઈને બેહ્યા દુકાન કરી મોટી આનો કર્યો હા ફટાકડાનો અને લારીનું ભાડું પણ લાણી ભાડું જીવા કાકા આલશે જીવા કાકા એટલે જીવા કાકા કોણ લઈ જતું તમારે જો લારી લેવા બીજો આવે ને મૂકવા બીજો અમારે કરે છે લેવાના. લઈ જીતું કોણ તમે મને કયો હો હા મૂકી દે તું મૂકી દે ભાઈ યાર ને સારું મેં કીધું તમે જો હું તો ધંધો આનો કરે તું ચૈડાનો છે ઓહો ચૈડો વેકાય હવાનું એકય ઝંડુ વેચવાનું નહીં પણ આવો ધંધો શીખવાડ્યો કને મેં કીધું ભાગ કરવાનો કર્યો તો મારો ભાગ હું હાથે લાવ્યો તો ધંધો ભોગવો જાણે આવા ધંધા ના કરાય. થઈ ગયો હવે આવતી હવે કરીશું ગમે તે ધંધાનો નહીં કરીશું હવે પતંગ નો દોયડી નો હા જાઓ એટલે એ વાતની અમાર સુખ થઈ જાય હા એટલું શાંતિ જો હો આ મારું મોજીલું ચોટણા